કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી। ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે મોદી સરકારનો ટ્રેક રેકોર્ડ છે, આપણે વળતો જવાબ આપીએ છીએ। તો પ્રવક્તા મંત્રીએ કહ્યું કે મૃતકોના પાર્થિવ દેહને વતન લાવવા માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। જે હુમલો થયો છે તેમાં આપણા ગુજરાતના 3 નાગરિકોને બી એમનું મોત થયું છે। આ તમામ નાગરિકોને પાછા પોતપોતાના પરિવાર સુધી, વતન સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે વ્યવસ્થા થઈ છે એમાં જેવું તેમને મુંબઈ કે અમદાવાદ એરપોર્ટ સુધી લાવવામાં આવશે ત્યાંથી મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે તે પ્રકારે જે કંઈ જરૂર હશે એ બધી જ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા સૌ લોકોને પોતાના વતન સુધી પહોંચાડવા માટે કરવામાં આવશે। અને જે પ્રકારે ગુજરાતના નાગરિકો જોડે વાત થઈ, તાત્કાલિક બધી જ ટ્રીટમેન્ટ એ લોકોને હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી। અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ કાયરોને શોધીને 100% તમામ પર્યટકો જેમને પોતાની જાન ગુમાવવી પડી છે તેમને તેમના પરિવારજનોને ન્યાય અને મજબૂત ન્યાય જરૂરથી મળશે। ખૂબ જ દેશ માટે દુઃખદ આતંકી ઘટના છે, પરંતુ કેન્દ્ર સરકાર અને આદરણીય પીએમ સાહેબ પોતે પણ આ બાબતની ગંભીરતા લઈ અને તાત્કાલિક સાઉદી અરેબિયાના દોરાથી પાછા આવી અને આ બાબતની જે મિટિંગ્સ અને આના હવે પછીના લેવાના પગલાં બાબતે અમિત શાહજી પણ પહેલાં પહોંચી ગયા હતા। અને અત્યારે ગુજરાતના 3 લોકોના મૃત્યુ થયા છે એવા સમાચાર છે અને સાથે 2 લોકો ઇન્જર્ડ છે। 2 લોકો ભાવનગરથી છે ને એક સુરતથી છે કે જેઓ મુંબઈ ખાતે સ્થિત હતા। એમની ડેડ બોડીને લાવવાની વ્યવસ્થા પણ કેન્દ્ર સરકારે કરી છે અને રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને સરકાર સતત કાશ્મીર સાથે અને કેન્દ્ર સાથે સરકાર સાથે સંપર્કમાં